નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર ગયેલા હિન્દુ યાત્રાળુઓ પર માતા વૈષ્ણો દેવી કટારાથી શિવખોડી જતા સમયે ઇસ્લામિક જેહાદી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને શિવખોડી નજીક બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં બસ ડ્રાઈવર સહિત 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા, જેના કારણે દેશભરમાં ભારે રોષ છે। 12 જૂન 2024ના રોજ સવારે 11 વાગ્યે મહેસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, બજરંગ સેના, રાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ યાત્રાઓની હત્યાના વિરોધમાં મહેસાણા તોરણવાડી ચોકમાં પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી આતંકવાદનું પૂતળું બાળ્યું અને મહામહિમ રાષ્ટ્રપતિના નામે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું। બળવંત રાણા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ। આપણે સૌ જાણીએ છીએ કે 9મી જૂનના દિવસે જમ્મુ શિવખોડીથી જે હિન્દુ શ્રદ્ધાળુઓને લઈને બસ નીકળી હતી, એ બસ ઉપર એક આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને હિન્દુઓની શ્રદ્ધા ઉપર આઘાત કર્યું છે। આજે ભારત દેશની અંદરથી 370ની કલમ હટાવવામાં આવી છે, તો ત્યારે એક આશાનું કિરણ આપણને દેખાઈ રહ્યું છે। તેમ છતાં એવું લાગે છે કે ઉગ્રવાદી આતંકવાદીઓને એ વાત ના ગમી હોય અને કાશ્મીરમાં આતંકવાદ કરી હિન્દુઓને ટાર્ગેટ કરી અને હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે। તો એના બદલ સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતની અંદર વિરોધ પ્રદર્શન કરી અને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટરશ્રી દ્વારા એક આવેદનપત્ર આપવાનો આજનો કાર્યક્રમ હતો। તો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિને એક સંદેશ આપ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કે આવા આતંકવાદીઓના વિરુદ્ધમાં સખતમાં સખત કાયદો બનાવી અને કડક હાથે કાર્યવાહી કરી અને આતંકવાદને નાબૂદ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી। બસ એ જ અસ્તુ। જય શ્રી રામ, 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 જય